છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક જ ચાલુ છે. સો ગાઈઝ, જો આજે સન્ડે છે અને મેં પણ નાહી લીધું છે. નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. અત્યારે કશે જવાનું નથી એટલે આપણે ખાલી નાઈ ડ્રેસમાં જ રખડીએ છીએ. તો જો આજે સન્ડે છે અને આજે સન્ડેની શરૂઆત કંઈક મારા ઘરમાં આજે આનાથી થાય છે. જો અહીંયા ખમણનો નાસ્તો આવી ગયો છે ને સવારમાં મેં અહીંયા ચા મૂકી દીધી છે મસ્ત મજાની. તો આપણે સન્ડેની શરૂઆત આપણે નાસ્તો ચાલુ કરીએ છીએ. ખમણ વઘારવાના બાકી છે, ખમણ વઘારશું, ચા નાસ્તો કરશું, પછી જોઈએ સાંજે બહાર જવાનું છે. અત્યારે તો ક્યાંય જવાનું નથી. અત્યારે તો જસ્ટ ઉઠ્યા છીએ. છોકરાઓને નવરાવી દીધા, બધાને ટોટલી નવરાવી દીધા. ખાલી જસ્ટ બાકી છે ને તો મયંક બાકી છે નવાના. એ કંઈક હવે કરે છે. જો હું શું કરે છે ને એ પણ તમને બતાવું. નવું મશીન લાવ્યા છે. હવે કેટલા દિવસ ચાલે ને એ ખબર નથી. પેલી બારી કોઈ જો દ્રષ્ટિને પણ નવરાવી દીધી છે. દ્રષ્ટિ ગુડ મોર્નિંગ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દ્વિજ ગુડ મોર્નિંગ. જો મયંક આ તકિયાને એવું લઈ લે દ્વિજ. ચલ. મયંક મશીન નવું લાવ્યા છે. બતાવો તો મશીન બતાવો. દાઢી કરવાનું જ છે. ટ્રાય કરવા બતાવો કેવું કર્યું. કટ કર્યો કે દાઢી જ કરી? જો આપણે પેલી બાજુથી જોઈએ. હું આ બાજુ આવી તો પેલી બાજુ મશીન લીધું. આવડે છે ખરા? કોઈ દિવસ કર્યું છે? જોઈએ તો ખબર પડી જ જાય છે કે એમનો હાથ ઊંધો છે ને એમને કટ મારતા આવડતું નથી. વિધાઉટ એક્સપેરિમેન્ટ કોઈ એક્સપેરિમેન્ટ નહીં કરવો. તો ગાઈઝ જો હજુ ઘરમાં બધું કામ બાકી છે. સવારમાં ખાલી ચા અને નાસ્તો જ તૈયાર છે. કપડાં મશીનમાં નંખાઈ ગયા છે ને બીજું બધું કામ બાકી છે. આપણા મશીનમાં અહીંયા કપડાં નંખાઈ ગયા છે ધોવા માટે. મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ મમ્મા. જય શ્રી કૃષ્ણ. આપણું ઘરનું બધું કામ થોડું ઘણું બધું બાકી છે. તો કંઈ નહીં ગાઈસ, ચાલો ફટાફટ આપણે કરીએ નાસ્તો. ગાઈસ ચલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. ઓકે. જો સ્કેટિંગ ઉતાર્યા ને એની સાથે આટલો ભંગાર આપણે ઉતાર્યો છે. સોરી, ભંગાર ન કહેવાય, પસ્તી છે. છોકરાઓને વેકેશન પડી ગયું તો આપણે જે અમારા બબ્બે છોકરાઓ છે બંને એક જ ક્લાસમાં છે એટલે બંનેના ચોપડા આખા વર્ષનું નોટ પણ જેટલી ભરાઈ ગઈ ને બધી હું હાંચીને રવા દઉં કે પસ્તીમાં આપી શકાય. એટલે બધી ભરાઈ ગઈ. એમ તો કોઈને કામમાં આવે તો આપણે એને આપી દઈએ, પણ હવે બધી જ ભરાઈ ગઈ છે. છોકરાઓને સ્કૂલમાં લખાવાઈ ગયું છે તો હવે આપણે બીજાને તો કોઈને એવું થાય એમ નથી. એટલે અમે બધી જેટલી આખા વર્ષની નોટ ભેગી થાય ને ભરાઈને એ બધી અહીંયા કમ્પ્લીટ કરી છે. તો એક આખો કોથળો ભરાઈ ગયો છે ને જો આ બધા અમારે એક્ઝામ આવે ને ત્યારે પેપર બનાવવાના હોય છોકરાઓને ટ્યુશનમાં. તો હું જ ઘરેથી લોકોને બનાવીને આપું છું. કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરનો ફાયદો આપણે યુઝ કરીએ છીએ કોમ્પ્યુટરનો સારી રીતે. તો જો પહેલાં તો હું બતાવું તમને કે કેવી રીતે હું પેપર બનાવું છું. આ મારું છે, આ બનાવેલું મારું છે પેપર. જો એ પણ તમને બતાવી દઉં કેવી રીતે ખબર પડે. સીધો રાખ. જો આમાં જેટલા બી મેં ઘરે બનાવેલા છે ને એમાં બધી યલો કલરનું ઉપર બનાવેલું છે, હેડિંગ મારેલું છે, સેન્ટેન્સ અહીંયા ઉપર લખેલું છે. જે નવું ચાલુ થાય ને તો અહીંયા લખેલું છે બધું યલો કલરમાં ટોટલી આવી જાય. સીધો રાખ. જો જેટલા બી મેં બનાવેલા છે અમારે દર વખતે આવે બનાવવાના, ટ્યુશનમાં બનાવીને છોકરાઓને એક્ઝામ વખતે આપવાના પ્રિપરેશન માટે. ને જો આ છે અમારે સ્કૂલનું, આ સ્કૂલનું છે. સ્કૂલનું અસાઇનમેન્ટ આવે છે ને એનું છે. અસાઇનમેન્ટ આઈ થિંક હવે પતી ગયું છે એટલે છે નહીં આપણી પાસે. આ સ્કૂલની પ્રિન્ટ છે જે અસાઇનમેન્ટ સ્કૂલમાંથી એ લોકોને એક્ઝામની પ્રિપરેશન કરવા માટે આવે, તૈયારી કરવા માટે. એ અમારી વખતે પણ આવતું હતું. આઈ હોપ તમારા વખતે પણ આવતું હશે. મોબાઈલ ક્યાં જાય છે એ જો ને પહેલા તું. તો ફ્રેન્ડ જો જમવાનું
છે ઓફિસના કામ માટે. એમને ફોન કર્યો જમવા માટે, પણ કે મને લેટ થશે, તમે લોકો જમી લેવો. હવે એક વાગવા આવ્યો હતો એમને આઈ થિંક 2-2:30 વાગ્યા છે. એટલે આપણે જમી લઈએ છીએ એમના વગર જ આજે. દાળ ભાત રોટલી શીરો અથાણું છે ને છાશ. તો ચાલો આવી જાઓ જમવા. दादाजी मुझे 3 आइसक्रीम दे दीजिए. સો ગાઈઝ જો બધું જ ઘરનું કામ પતી ગયું, જમી લીધું ને ફાઇનલી કેટલા વાગ્યા 1:30 જેવો ટાઈમ થયો છે અને અત્યારે કચરા પોતા કર્યા સવારના ઉઠીને. ને જો તૈયાર થઈ ગઈ છું પાછી નાહી ધોઈને. મયંક આવી ગયા, જમી લીધું ને રસ્તામાં મયંક હતા ત્યારે જ કીધેલું, એમણે મને ફોન કરીને કીધેલું કે તું તૈયાર રહેજે, બહાર જવાનું છે. હવે શું કામ જવાનું છે, કેમ જવાનું છે એ મને પણ કંઈ જ ખબર નથી. હા, એમના ફ્રેન્ડ છે તો એમના ફ્રેન્ડની સાથે કંઈક વસ્તુ લેવા જવાનું છે એટલો ખ્યાલ છે. તો હવે ચાલો આપણે પણ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. લુક એટ, જો આ ટોપ છે ને હું હજુ ફર્સ્ટ ટાઈમ જ પહેરું છું. આની ઉપર વિયર કર્યું છે ફર્સ્ટ ટાઈમ. આપણે હમણાં ચૌટા ગયા હતા ને તો ચૌટામાંથી લાવેલા હતા. આ શેનું બિલ છે? બોનેન્ઝા સલૂનનું બિલ છે. જો આપણે ફર્સ્ટ ટાઈમ ટોપ પહેર્યું છે, આની સાથે વિયર કર્યું છે, મસ્ત લાગે છે. તો ગાઈઝ જો આની પ્રાઇસ તમને ખબર હોય ને તો નીચે કોમેન્ટ કરજો ને કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરજો. છે ને બાકી મસ્ત લાગે છે. હવે અત્યારે ટાઈમ નથી રીલ બનાવવાનો. નેક્સ્ટ ટાઈમ આપણે પાછું આ વિયર કરશું ને પછી એની ઉપર રીલ બનાવશું. ને જો છોકરાઓ બંને સૂઈ ગયા છે, સૂવાની તૈયારી કરે છે. જો આ હજુ જમીને ઊભો થયો તો બી ચૂસે છે ગધેડા. સૂઈ જાઓ, ઊંઘવાનું જ છે. ઊંઘ આવે કે નહીં આવે? જો હજુ એને એક વસ્તુ બતાવું હે, અલીબાબાનો ખજાનો છે મારી દ્રષ્ટિ. ઊભી થા, સોનભરી જો આ જો 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 હું લઈને સૂઈ જાય. જો કેટલી વસ્તુ લઈને સૂઈ જાય એરિયા. શું છે દ્રષ્ટુ? જોરથી આમ જ નીચે બતાવો. પછી આ બધું તું ક્યાંથી લાવી આટલું બધું? આ અહીંયા તકિયાની ઉપર નહીં મુકાય, તકિયો કાણો પડે. જો આમાં ખબર નહીં શું અંદર કાર્ડ છે, એના પપ્પાની ઓફિસના કાર્ડ છે. પછી આ રક્ષાબંધનની ઘડિયાળ છે. આ જ કાલે હજુ એની માસીએ એને આપ્યું છે કોમ્પ્યુટર રમવા માટે. કિચન્સ છે બધા ને આ મારું નેલનું છે ડિઝાઇન કરવાનું. આ લઈને નહીં સૂઈ જવાનું કા, કાણા પડે તકિયામાં. જો આ એનો આઈફોન, આ એનો આઈફોન છે ને. જો પાછા લડ્યા 2 જણા. આ દ્વિજ છે ને બહુ હેરાન કરે. દ્રષ્ટુ બોલ ને હું સાઈડમાં મૂકી દે બેટા. બોલ ને બધું એ સાઈડમાં મૂકી દે. ચલ ચાલ ખસ. ચાલે આ તારો અલીબાબાનો ખજાનો ને હવે સૂઈ જા. ચાલ ગુડ નાઇટ. ચલો હા તો ગુડ નાઇટ નથી થાય અત્યારે સૂઈ જા. ચાલ બસ હવે. સો ગાઈસ ચલો હવે ફટાફટ જો મયંક આવી ગયા, તૈયાર થઈ ગયા અને જમી પણ લીધું એમણે. હવે નીકળીએ, ઉતાવળ કરે છે. હવે શું છે, ક્યાં જઈએ છીએ ને એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. ઓકે. તો ગાઈસ જો આવ્યા છીએ આપણે મોબાઈલ લેવા માટે. મારો નથી લેવાનો, આ ભાઈનો લેવાનો છે. પંકજભાઈ, આ ભાઈને મોબાઈલ લેવાનો છે. આપણે આવ્યા છીએ સેન્ટ્રલ મોલ. એમને મોબાઈલ લેવાનો છે.
બાય ચાન્સ આપણો મેળ પડી જાય તો મોબાઈલ લેવામાં. હું ફોન કરું ને ઉપાડે ને એટલે એક ઉપર 17 ફોન બતાવો ને. કરી 70. હા હમ. 70 Pro Max. હમ. 70 Pro Max કેટલામાં છે? 128. એટલે બે સ્પીકર ચેક કરવાના ને લઈ લો 25. 82 પણ છે. કોડ આવવાનો છે ફોનમાં મુશ્કેલ. હલો 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 પિક્સલમાં કાઈ નહીં કેબલ સોફ્ટવેર ઇશ્યુ છે તમે કેરમાં દો એટલે થઈ જાય તમારે સોફ્ટવેર અરે 256 હોય તો શું પ્રાઇસ થાય અંદાજ 1000 તો ગાઈસ જો ત્યાં આપણે મોબાઈલ લેવા ઊભા હતા પણ મોબાઈલ 2-3 દુકાન જોઈ પણ આપણને ગઈમાં નહીં ત્યાંથી જે ભાઈને લેવાના છે એને તો અનુકૂળ નથી આવ્યા. આપણે બિલ સાથે લઈને જ આવ્યા છીએ. આપણો બાય ચાન્સ મેળ પડી જાય તો આપણે પણ નવો મોબાઈલ લેવાનો છે એવું મયંકે આપણને કીધું છે ઘરે. કારણ કે આમાં છે ને MB મને ઘટે છે બધા રીલ્સ ને બ્લોગ ને એના માટે MB ઘટે છે તો એના માટે આપણે ન્યૂ મોબાઈલ લેવાનો છે. તો હવે આ ભાઈ આપણને ક્યાં લઈ જાય ને મોબાઈલ લેવા એમની પાછળ આપણે જવાનું છે. એમાં કાઈ ન કાઈ આવું ના કરાય. તો ભાઈ કહી દીધું હે બાપુ આમ ના કરી કરાય. દઈએ પણ ઘર જઈને ઓસરી જાય ધંધા ન કરે આમાં બાપા એમ તો એને દીધો ને કંપનીમાંથી ફોન તો 1000 નફો એની પાસે દીધો તો તમને તો હું 56 ની ખરીદી તમને બિલ બતાડે અમુકને તમારે કઈ 2000 નફો લઈ લ્યો એમ આપણે ક્યાં મારા ભાઈ ઓલું એટલે જ તો બાપુ કહેવાનું છે વસ્તુ કેટલો તમે છે 512 ને 256 પેલા કીધા એલા ભાઈ 256 ની હાઈટ બહાર તો ગાઈસ જો મોબાઈલ લેવા તો બહુ રખડા જેવો જોઈતો હતો ને એવો મોબાઈલ નો પડે. હવે જઈએ છે ઘર બાજુ. મોબાઈલ લેવા તો નીકળેલા હતા. આપણો નહોતો લેવાનો પેલા ભાઈનો જ લેવાનો હતો. હું તો ખાલી જસ્ટ એમની સાથે રખડવા આવેલી હતી. ખોખું લઈને આવી રીતે આપણે મોબાઈલ બતાવવાનો હતો પોતાર માર્કેટમાં. આપણે જ્યાંથી મોબાઈલ લીધો ને ત્યાં બતાવવાનો હતો ચેક કરાવવાનો લેવાનો તો વિચાર હતો પણ મારે લેવો છે 20 iPhone 20 આવે ત્યારે નવું વેઇટ કરશું મયંકનું માથું કામ. આમાં MB GB જે કહો છો બધું ઘટે છે સ્ટોરેજ ઘટે છે મતલબ પણ કાંઈ જરૂરી લેવું જો હવે તો GST ઘટે વચ્ચે રસ્તામાં ઠંડુ પીવડાવો ને આ રખડા છે થોડું ઠંડી અને તરસ આવી ગઈ
બહુ જ લાગે છે. ભોલેનાથ લીંબુ સિકંજી. તો ગાઈસ જો હવે બહુ તડકો લાગે છે અને લૂ બી એટલી જ લાગે છે બહાર. તો પાણીની તરસ લાગી હતી પણ હવે લીંબુ સિકંજીથી કામ ચલાવી લેવું. 2 લેવાના ને? હા 2 આપી દો બેટી. પીવાય તો જાય જ ને. લૂ કેવી છે જો તો ખરી બહાર. મારા લાયક એટલે ઓહો નહીં લચ્છી ને એવું નથી. હવે આપણા મોબાઈલની એસેસરી છે અહીંયા. પણ મોબાઈલની એસેસરી લેવાની નથી ત્યાં સુધી આપણી લીંબુ સિકંજી તૈયાર છે. આને કેમ પકડો. ગરમીમાં ઠંડી ઠંડુ. ભોલેનાથ લીંબુ સિકંજી. ચાલે જ છે આપણે. આમ જવાય કરે એમ કે નહીં. આમ જવાય કે આમ જવાય. જય ભારત માતા કી જય. તો ગાઈસ જો ભારતની રેલી સોરી ભાજપની રેલી આવે છે. હા કોણ કે હાય કેમ ભાઈ બસ. અરે તમને દૂધની જરૂર નહીં પડી હવાની. ગરબા લેવાના છે, મોટા નહીં બનાવો, ગરબા ગ્રાઉન્ડ કરો. ધીમા ધીમા ગરબા લ્યો, 10 મિનિટનો રાઉન્ડ થઈ પછી નીકળી જાય. ટેમ્પો થોડો આગળ લઈ જાઓ. સીઝેડ નહીં હોય એટલે મને એવું ખબર જવાનું થાય આવે બહુ સારું આવે.
બસ 10 મિનિટ હતું ને અચ્છા એક રાઉન્ડ લ્યો જોઈને ચાલજે તો ગાઈસ જો આવી ગયા છે આપણી દુકાન એટલે કે સોરી આપણી ઘર માટે વોલપેપર જોવા માટે આપણા ઘરે વોલપેપર છે ખરાબ થઈ ગયા છે તો આજે એક સન્ડે છે ને દુકાન ખુલ્લી છે આવ્યા છીએ પંડોળમાં વોલપેપર જોવા માટે એ બી સૌ ફેમિલી સાથે આપણાનું કેવું જ્યાં નીકળેલું છે ને વચ્ચે ઉડવી એના આજુબાજુ એ બાજુ ના ઓફિસમાં લગવાનું આ બેસી તો બોલે બોલે ક્યાં કરના दिखने में टीवी मतलब जो बोलते हैं हाँ टीवी में साइड साइड में पट्टा मारते वो बन जाएगा तो मेरा तो पूरे घर में वॉलपेपर अभी आप सजेस्ट करो वॉलपेपर लगाया हुआ ऑलरेडी लगाया वो सब निकाल के नया करने का है पूरे घर में मेरा सीलिंग में भी वही कर दिया है अभी क्या करना है ये भी रोल लगाना है कि पीवीसी करना है अच्छा कौन सा रहेगा अभी ट्रेंडिंग के हिसाब से देखेंगे तो ये चल रहा है हाँ तो बस वही करने का है हो जाएगा क्या है आपका छापरा वाला અમરોલી अमरोली अमरोली नहीं अमरोली वो छापरा पट्टा नहीं और या न्यू कतार गांव न्यू कतार वहाँ पे अभी इसके लिए मतलब पसंद करने पहले आने वाले जो आप ले जाएंगे पहले पसंद कर लो आप पसंद कर लो ऐसे अप्रोक्सीमेटली बजट समझ लीजिए आपके बजट જો અલગ અલગ કલરના છે અલગ અલગ છે हाँ, तो कोई बात નવી नहीं, નવી अभी ડિઝાઇન पसंद में कैसे ऊपर मतलब ये 600 रुपये का रोल आता है देखो। 730 છે ને 1000 થોડોક ડાઉન 1300 और 400 रुपये पर रोल लगाने की मजदूरी अलग दीवार पर रोड पे पर रोल 400 रुपये कारीगर આટલી આટલી ડિઝાઇન इसमें एक्स्ट्रा वर्क करता है केमिकल मारता है मतलब निकलेगा नहीं निकलेगा नहीं 5 साल की गारंटी लेगी बिल पे लिख के देंगे फिर करेंगे उससे आप। કયું રંગ 5 साल बस बच्चे फाड़ते नहीं आगे से बस कोई नहीं वही तो प्रॉब्लम है हाँ वही तो प्रॉब्लम ये उखाड़ नहीं सकते ये फाड़ो मत बस अच्छा बाकी बच्चे इसको कुछ भी करे ऐसा हाथ पाछा लगे बताओ। या कोई चीज ऐसा हो जाते हैं तो उससे कुछ नहीं होता तो है अभी मेरे को मतलब आपके पास सैंपल ऐसा कुछ तो होगा ना कैसा जो मेरे पास 2 दीवार है एक बेडरूम है और एक टीवी यूनिट वाला है वहाँ पे अपना ये मैंने बोला वही करने का है ये दूसरे सब जगह कैसा करने का है वो आपको बताना पड़ेगा આવું જ કે ને દ્રષ્ટિ वीडियो तो मैंने देखा है सब आपका આમાં પેન્ટ નું હોય તો વકીલા હોય નથી તો કાંઈ નહીં. સો ગાઈસ જો આટલા આટલા વોલપેપર છે ડિઝાઇન છે ને અત્યારના યુનિક જો ટ્રેન્ડિંગ છે ને એ જ છે અત્યારે ટ્રેન્ડિંગમાં આ ચાલે છે વધારે આ બધા ટ્રેન્ડિંગમાં ચાલે છે ને અમારા ઘરનું વોલપેપર છે ને બહુ ખરાબ થઈ ગયું છે કેટલા વર્ષ થઈ ગયા જ્યારે ઉપર આપણે શિફ્ટ થયા ને ત્યારનું તો હવે એના માટે જોઈએ હવે ઘરને કંઈક નવો લુક આપીએ Okay? હવે કયું કલેક્શન કરીએ છીએ કયું ફાઇનલ કરીએ છીએ ને એ તો હવે લાસ્ટમાં જ ખબર પડશે તો ગાઈસ જો વોલપેપર ફાઇનલ થઈ ગયું છે હવે બે ડિસાઈડ કર્યા છે પણ કાલે કોટેશન કાઢવા આવશે પછી એ લોકો માપ લેશે પછી ખબર પડશે તો હવે આવી ગયા છે મિસ્ટર DIY એમાં દ્રષ્ટિ માટે છે મેં કેટલા દિવસથી અહીંયા રમકડું જોયેલું હતું એની હમણાં સ્કૂલ ચાલુ હતી એટલે લીધું નહોતું એ વખતે ફર્સ્ટ ટાઈમ આવીને ત્યારે હું એના માટે જોઈને ગઈ હતી કે એને શું લેવાનું છે સો જો આવી ગયા છે મિસ્ટર DIY માં દ્વિ
અરે સબેડિયા રાગ કસ્તો જા એ કઈ રૂવા મોટી છે જો કેટલા તું આમે ધ્યાન કે બધા મોટી નીચે લખી એ 370 વાળો આ રૂ 370 ચાલો પહેલાં મયંકનો સામાન લેવાનો છે આ ક્યાં ગયા આયરા મળી ગયું લે તા પપ્પાનું પકડ બસ પકડી રાખ જો ભાઈ હવે શું લેવાનું છે જો અહીંયા બધો સામાન મળી જાય DIY સાફ કરવાનું પછી ગાડીને લોક મારવાનું ને જો મયંકને લેવાનું છે આયરુઆ બેક સાઈડ મૂકવાનું જો આયરુઆ છે ગાડીમાં મૂકવાનું પાછળ બેક સાઈડમાં દુખે નહીં ને એટલે આ બી સારું છે સ્પંચ કેમ કેટલા વાહ 2020 300 ગાડીનો તમામ સામાન મળી જશે દ્વિજ બસ પણ હવે ખસ મહેંગા સ્ટેન્ડ લેવું છે ગાડીમાં મોબાઈલ ભરવાનું 170 દ્રષ્ટુ નહીં મૂકી દે જો અહીંયા બધું સામાન બીજો બી મળે ક્લિપ પછી ગ્લુ જાનર ઓજાના તો ટોટલી સામાન સાડી કવર છે દ્વિજ બસ ના પાડી ને એકવાર ત્યાં કાલે હતા 150 ના 2 અમે કાલે મમ્મીનું કાપડ લાવી ને ઘર વાખરીનો બધો સામાન મોબાઈલ ચાર્જિંગ પિન ઘર વાખરીમાં નહીં આવે પણ પછી આ બ્લૂટૂથ મૂકી દે દોરડા કઈ ગયા બીજા નથી એક જ દોરડો છે એક્સરસાઇઝ ને એક જ દોરડું છે મારી સમાન આયરું મને એમ કે પેલું એક્સરસાઇઝ કરવાનું છે ચાલ મૂક શું કર્યું મને જો મયંકને કિંમત વધારે પડી છે અને નથી લીધું મયંક આ કહેતા હતા મગ એવું નહીં જોતું મયંક વોલપેપર અહીંયા બી છે લઈ લો ને એકાદો મૂકી દો એ રૂમાલ છે એ લોકોએ 100 મૂકેલો છે
મેં વોલપેપરના રોલ અહીંયાથી જ લઈ લો. થોડા વોલપેપર નાખી કિચનના પેલા છે આ તો મેટ છે, ડોરમેટ છે, ડોર ઉપર લગાવવાનું. તો ફ્રેન્ડ્સ, જો આજનો બ્લોગ થોડોક લોંગ બની ગયો છે, એ બદલ સોરી. કારણ કે જો આપણે આવી ગયા ઘરે આવીને જમી પણ લીધું, રસોઈ કરીને ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને નાહી લીધું, ફ્રેશ થઈ ગયા. બહુ જ ગરમી લાગતી હતી એટલે કપડાં ચેન્જ કરી લીધા ને અત્યારે જવાનું છે એક પાર્સલ આપવા માટે. ગામડે પાર્સલ મોકલાવાનું છે. જો પાર્સલમાં આટલો એક આ કોથળો મોકલવાનો છે. એમાં થોડાક આપણે નણંદબા માટે કપડાં છે ને હું શું કહેવાય ચણા ને એવું બધું થોડુંક નાસ્તા જેવું છે. તો બસ એ જ મોકલવાનું છે. એમને આપણે શું કહેવાય લક્ઝરી આવે છે, ટ્રાવેલર્સ આવે છે, કિરણ હોસ્પિટલ, તો ત્યાં પાર્સલ પહોંચતું કરવાનું છે. ખાલી આટલું જ. ને જો મમ્મી પણ અહીંયા વાસણ ધોઈને ફ્રી થઈ ગયા. મમ્મી ક્યારે નવરા પડે, ફ્રી થાય ને નાહવા જાય એમ વાત જોવે છે. કેમ કે એમાં છે ને અત્યારે અમને ગરમી બહુ લાગે એટલે અમને નવા કપડાં ન ખંટાય. વધારેમાં વધારે નાઇટ ડ્રેસ જ અમને એ થાય. નાઇટ ડ્રેસ ક્યારે પહેરવા ના આવે. કોઈ એમ કે લગ્નમાં નાઇટ ડ્રેસ પહેરીને આવજો તો અમે ડ્રેસ વહાવીએ જ નહીં. અત્યારે ઓલમોસ્ટ જેને જેને ગરમી લાગતી હશે ને વધારે એ એમ જ વિચારતું હોય કે મેરેજ અત્યારે ન આવે તો સારું. તો કંઈ નહીં ગાઈસ, ચાલો ટાઈમ થઈ ગયો છે, 10 વાગી ગયા છે. મમ્મી અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. તો ફટાફટ નીકળી આપણે. ટ્રાવેલર્સ આવવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો પકડો આને. કેટલુંક લઈને આવું મારે? મારું શું છે આમાં? હટે. ચલો ઘરને લોક મારીએ. ના ગરમી તો જો હજુ હું નાહીને આવી ને. 1 મિનિટ લોક મારી દઉં. જો ગાઈસ, જો હજુ તો હું નાહીને આવી ને તો એ ગરમી જો હું આખી પલળી રહી. પરસેવાની રેપ જેપ થઈ ગઈ પાછી. લાગે છે આવીને પાછું નવું પડે. ચલો લાઈટ બંધ કરું છું. ગુડ નાઇટ. સો ગાઈસ, જો ફાઇનલી આપણું પાર્સલ અપાઈ ગયું છે. મયંક પાર્સલ આપી દીધું છે અને અમે આવી ગયા હતા કિરણ હોસ્પિટલ. તો આપણો અહીંયા બ્લોગ પૂરો થાય છે, આજનો બ્લોગ. તો જો પહેલાં તો એ કહી દઉં કે અમારી અહીંયાની ગામડે જવાની જેટલી બસ છે ને અહીંયા કિરણ હોસ્પિટલ જ આવે. એટલે જે કંઈ પણ પાર્સલ આપવું હોય કે કંઈ પણ કુરિયર હોય તો અહીંયા જ અમારે આવવાનું. ને જે અમારા સાસરે એટલે કે ખારા ધરવા બાજુની બસ છે એ બધી ત્યાં અમરોલી આવે. એટલે આપણે જવાનું હતું મારા નણંદબાના ઘરે પાર્સલ આપવાનું હતું. એટલે આપણે અહીંયા કિરણ હોસ્પિટલ આવ્યા છીએ. ફાઇનલી બસ આવી ગઈ, ટ્રાવેલર્સ આવી ગઈ, તો મયંકે પાર્સલ આપી દીધું છે કુરિયર. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય.